બગદાણાના કોળી યુવાન પર હુમલાના કેસમાં જેલમાં રહેલા જયરાજ આહિરની જામીન અરજી પર હવે શનિવારે ચુકાદો જાહેર થશે। જયરાજ સહિત 4 આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી, જેને લઈને મહુવા સેશન્સ કોર્ટમાં બંને પક્ષે દલીલ થઈ હતી। સુનાવણી દરમિયાન ફરિયાદી નવનીત બાલદિયા પણ કોર્ટમાં પહોંચ્યા, જ્યાં તેમણે જયરાજ આહિર તથા અન્ય 3ને જામીન ન આપવા મુદ્દે વાંધા અરજી પણ રજૂ કરી। આરોપીઓના જામીન મુદ્દે કોર્ટમાં ફરિયાદી પક્ષ અને બચાવ પક્ષ બંને વચ્ચે દલીલો થઈ હતી। જયરાજ આહિર સહિતના વકીલ તરફથી પોતાના જામીન આપવામાં આવે એ પ્રકારની દલીલો કરાઈ, જ્યારે ફરિયાદી પક્ષ તરફથી શા માટે જામીન ન આપી શકાય એ મુદ્દે દલીલો થઈ। બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે નિર્ણય શનિવાર સુધી અનામત રાખ્યો છે। આજરોજ મહુવા કોર્ટ ખાતે ટોટલ 3 જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં એક જયરાજ આહિર અને એક અજય ભાલિયા અને ટોટલ બીજી 3 જામીન અરજીમાં ટોટલ 4 આરોપી હતા। તો આજરોજ બંને પક્ષે જે કાંઈ પણ બચાવ પક્ષ હોય કે પછી મૂળ ફરિયાદી તરફે નવનીતભાઈ હોય, તો અમારી ટીમે લીગલ ટીમે દ્વારા જે કાંઈ પણ આરોપીઓ હતા તેનો પોતાનો રોલ હતો એના બેઝ ઉપર માન્ય સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજમેન્ટ મૂક્યા હતા અને બચાવ પક્ષે પણ પોતાની રજૂઆત કરી હતી। હવે માન્ય મહુવાના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે 7 તારીખે ઓર્ડર ઉપર રાખ્યું છે, તો આ 7 તારીખે કાલે જોઈએ શું થાય છે। આ સમગ્ર કેસના અત્યાર સુધીના ઘટનાક્રમની વાત કરીએ તો સમગ્ર ઘટનાક્રમ પર નજર કરતા 29 ડિસેમ્બરે રાત્રે નવનીત બાલદિયા પર હુમલો થયો। 31 ડિસેમ્બરે માર મારનાર 8 આરોપી પકડાયા। 1 જાન્યુઆરીએ હીરા સોલંકીની બાલદિયા સાથે મુલાકાત થઈ। એ જ સમયે પીઆઈ ડીવી ડાંગરની બદલી થઈ। 5 જાન્યુઆરીએ હીરા સોલંકી સહિતના કોળી નેતાઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરી। એ જ દિવસે કેસની તપાસ એસઆઈટીને સોંપાઈ। 15 જાન્યુઆરીએ 9મા આરોપી કાનભાઈ કામળિયાની ધરપકડ થઈ। એક દિવસ બાદ 17 જાન્યુઆરીએ 10મો આરોપી સંજય ચાવડા પકડાયો। એ જ દિવસે બંને પીઆઈની પૂછપરછ કરવામાં આવી। 19 જાન્યુઆરીએ ફરિયાદી નવનીત બાલદિયાની પૂછપરછ કરવામાં આવી। બાલદિયાએ 15 જેટલા પુરાવા આપ્યાનો દાવો કર્યો। 20 જાન્યુઆરીએ 11મા આરોપી તરીકે દિનેશ ઉર્ફે દાદુ સોલંકીની ધરપકડ થઈ। 21 જાન્યુઆરીએ જયરાજ આહિરને ફરિયાદીનો નંબર આપનાર રામભાઈ વાળાની તેમજ અન્ય એક વ્યક્તિની ચેતન સોનીની પૂછપરછ થઈ। તે જ દિવસે સાંજે 5 વાગ્યાથી લઈને 3 કલાક સુધી જયરાજ આહિરની પૂછપરછ કરવામાં આવી। 22 જાન્યુઆરીએ હથિયાર આપનાર અજય ઉર્ફે મોટો તથા ઉત્તમ બાંભણીયાની ધરપકડ થઈ, જ્યારે 24 જાન્યુઆરીએ પૂરતા પુરાવાના આધારે જયરાજની ધરપકડ કરવામાં આવી। 25 જાન્યુઆરીએ કોર્ટે જામીન નકાર્યા એટલે જયરાજને જેલ હવાલે કરાયો। 2 ફેબ્રુઆરીએ આ કેસના 8 આરોપીઓને શરતી જામીન મળ્યા। બગદાણાના કોળી યુવાન પર હુમલાના કેસમાં જેલમાં રહેલા જયરાજ આહિરની જામીન અરજી પર હવે શનિવારે ચુકાદો જાહેર થશે। જયરાજ સહિત 4 આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી, જેને લઈને મહુવા સેશન્સ કોર્ટમાં બંને પક્ષે દલીલ થઈ હતી। સુનાવણી દરમિયાન ફરિયાદી નવનીત બાલદિયા પણ કોર્ટમાં પહોંચ્યા, જ્યાં તેમણે જયરાજ આહિર તથા અન્ય 3ને જામીન ન આપવા મુદ્દે વાંધા અરજી પણ રજૂ કરી। આરોપીઓના જામીન મુદ્દે કોર્ટમાં ફરિયાદી પક્ષ અને બચાવ પક્ષ બંને વચ્ચે દલીલો થઈ હતી। જયરાજ આહિર સહિતના વકીલ તરફથી પોતાના જામીન આપવામાં આવે એ પ્રકારની દલીલો કરાઈ, જ્યારે ફરિયાદી પક્ષ તરફથી શા માટે જામીન ન આપી શકાય એ મુદ્દે દલીલો થઈ। બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે નિર્ણય શનિવાર સુધી અનામત રાખ્યો છે। આજરોજ મહુવા કોર્ટ ખાતે ટોટલ 3 જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં એક જયરાજ આહિર અને એક અજય ભાલિયા અને ટોટલ બીજી 3 જામીન અરજીમાં ટોટલ 4 આરોપી હતા। તો આજરોજ બંને પક્ષે જે કાંઈ પણ બચાવ પક્ષ હોય કે પછી મૂળ ફરિયાદી તરફે નવનીતભાઈ હોય, તો અમારી ટીમે લીગલ ટીમે દ્વારા જે કાંઈ પણ આરોપીઓ હતા તેનો પોતાનો રોલ હતો એના બેઝ ઉપર માન્ય સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજમેન્ટ મૂક્યા હતા અને બચાવ પક્ષે પણ પોતાની રજૂઆત કરી હતી। હવે માન્ય મહુવાના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે 7 તારીખે ઓર્ડર ઉપર રાખ્યું છે, તો આ 7 તારીખે કાલે જોઈએ શું થાય છે। આ સમગ્ર કેસના અત્યાર સુધીના ઘટનાક્રમની વાત કરીએ તો સમગ્ર ઘટનાક્રમ પર નજર કરતા 29 ડિસેમ્બરે રાત્રે નવનીત બાલદિયા પર હુમલો થયો। 31 ડિસેમ્બરે માર મારનાર 8 આરોપી પકડાયા। 1 જાન્યુઆરીએ હીરા સોલંકીની બાલદિયા સાથે મુલાકાત થઈ। એ જ સમયે પીઆઈ ડીવી ડાંગરની બદલી થઈ। 5 જાન્યુઆરીએ હીરા સોલંકી સહિતના કોળી નેતાઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરી। એ જ દિવસે કેસની તપાસ એસઆઈટીને સોંપાઈ। 15 જાન્યુઆરીએ 9મા આરોપી કાનભાઈ કામળિયાની ધરપકડ થઈ। એક દિવસ બાદ 17 જાન્યુઆરીએ 10મો આરોપી સંજય ચાવડા પકડાયો। એ જ દિવસે બંને પીઆઈની પૂછપરછ કરવામાં આવી। 19 જાન્યુઆરીએ ફરિયાદી નવનીત બાલદિયાની પૂછપરછ કરવામાં આવી। બાલદિયાએ 15 જેટલા પુરાવા આપ્યાનો દાવો કર્યો। 20 જાન્યુઆરીએ 11મા આરોપી તરીકે દિનેશ ઉર્ફે દાદુ સોલંકીની ધરપકડ થઈ। 21 જાન્યુઆરીએ જયરાજ આહિરને ફરિયાદીનો નંબર આપનાર રામભાઈ વાળાની તેમજ અન્ય એક વ્યક્તિની ચેતન સોનીની પૂછપરછ થઈ। તે જ દિવસે સાંજે 5 વાગ્યાથી લઈને 3 કલાક સુધી જયરાજ આહિરની પૂછપરછ કરવામાં આવી।
22 જાન્યુઆરીએ હથિયાર આપનાર અજય ઉર્ફે મોટો તથા ઉત્તમ બાંભણીની ધરપકડ થઈ, જ્યારે 24 જાન્યુઆરીએ પૂરતા પુરાવાના આધારે જયરાજની ધરપકડ કરવામાં આવી. 25 જાન્યુઆરીએ કોર્ટે જામીન નકાર્યા એટલે જયરાજને જેલ હવાલે કરાયો. 2 ફેબ્રુઆરીએ આ કેસના 8 આરોપીઓને શરતી જામીન મળ્યા.